ભરૂચ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ટ્રેલર અને ટેન્કર વચ્ચે ભીષણ અકસ્માત. કેબિન ચીરીને ચાલકને બચાવાયો. દેશના સૌથી આધુનિક ગણાતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચ તાલુકાના દહેગામ પાસે આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. એક પૂરપાટ ઝડપે જઈ રહેલા ટેન્કર અને ટ્રેલર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ટેન્કરની કેબિનમાં કચડઘાણ વળી ગયો હતો અને ચાલક અંદર જ લોખંડના પતરા વચ્ચે ફસાઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને હાઈવે ઓથોરિટીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ટેન્કરના કેબિનને ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવો અત્યંત મુશ્કેલ હતો, જેના કારણે તાત્કાલિક ગેસ કટર અને હાઇડ્રોલિક સાધનો મંગાવવામાં આવ્યા હતા. ભારે જહેમત બાદ કેબિનના લોખંડના ભાગોને કાપીને ફસાયેલી વ્યક્તિને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. દિલધડક રેસ્ક્યુ ઓપરેશન જોઈને ઘટના સ્થળે હાજર લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. આ અકસ્માતમાં કુલ 2 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે એક્સપ્રેસ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જો કે પોલીસ અને હાઈવે પેટ્રોલિંગની ટીમે ક્રેન દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. હાલ પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.